Hello everyone. Last lecture number 5 we discussed nomenclature example part 1. Today we will discuss nomenclature example part 2 in lecture number 6. I hope you all are enjoying online session. So student, like, share and subscribe for latest video. તો આપણે હવે આગળના જે લેક્ચરની અંદર આઈયુપીએસસી નોમેનક્લેચર ઓફ ફંક્શન ગ્રુપ કે જેના વિશે આપણે એના એક્ઝામ્પલ જોયેલા હતા, બરાબર. હવે આપણે એ જ ફંક્શન ગ્રુપના એક્ઝામ્પલ સાથે આપણે આજના લેક્ચરની અંદર આગળ વધીએ. ત્યારબાદનું જે ફંક્શન ગ્રુપ છે એ આપણે એનહાઇડ્રાઇડ ઓકે. એનહાઇડ્રાઇડની અંદર જે એનું ફંક્શન ગ્રુપ છે એ સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ ઓકે, જેને આપણે કહીએ છીએ એસિડ એનહાઇડ્રાઇડ. તો અહીંયા નામ જ ઉપરથી આપણે ખબર છે કે એસિડ એનહાઇડ્રાઇડ. એસિડ એનહાઇડ્રાઇડ હોય, બરાબર. તો અહીંની અંદર આપણે એનહાઇડ્રાઇડ બનાવવા માટે આપણે શું કરવું પડશે? તો કે એસિડ જે મોલેક્યુલ છે, બરાબર, કાર્બોક્સિલિક એસિડ જેને આપણે ફંક્શન ગ્રુપ તરીકે કીધેલું હતું એ આર સી ડબલ બોન્ડ ઓ એચ, જેને આપણે કહીએ છીએ કાર્બોક્સિલિક એસિડ. ઓકે, એમાંથી આપણે બનાવવાનું છે એસિડિક એનહાઇડ્રાઇડ. તો અહીંયા આપણે બે મોલેક્યુલ મારે શું લેવું પડશે? તો કે કાર્બોક્સિલિક એસિડ. ઓકે, આપણે એની અંદરથી તો કે શું થશે? તો કે જ્યારે એ રિએક્શન થશે તો કે રિએક્શન કઈ રીતના થશે? તો કે P2O5 અને એમાંથી છે H2O રિમૂવ થશે. કઈ રીતના H2O રિમૂવ થશે એ આપણે જોઈએ. તો અહીંથી OH મોલેક્યુલ અને જે બીજો કાર્બોક્સિલિક એસિડ છે એમાંથી હાઇડ્રોજન છે રિમૂવ થઈ અને આપણે અહીંયા વોટર મોલેક્યુલ છે એ રિમૂવ થયેલો જોવા મળશે. ઓકે, તો રિમેનિંગ પોર્શન કેટલો બાકી રહેશે? તો કે હવે આપણે જોઈએ તો કે અહીંથી આર સી ડબલ બોન્ડ ઓ. ઓકે, નેક્સ્ટ ઓક્સિજન. તો કે કાર્બન સાથે ઓક્સિજન સાથે કાર્બન એટેડ છે સી ડબલ બોન્ડ ઓ આર, જેને કહીએ છીએ આપણે એનહાઇડ્રાઇડ. ઓકે, જે આપણી પાસે એનું ફંક્શન ગ્રુપ છે એ આ છે કીટોન સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ, જે આપણે એને એસિડ એનહાઇડ્રાઇડ કહીએ છીએ. ઓકે, તો એની અંદર સફિક્સની અંદર જે નોમેનક્લેચરની અંદર લાગશે સફિક્સની અંદર શું લાગશે? તો કે જેને આપણે કહીએ છીએ એસિડ એનહાઇડ્રાઇડ, બરાબર. એટલે કે આપણે કાર્બોક્સિલિક એસિડ, પછી તો કે જે કોઈ પણ નોમેનક્લેચર હોય તો કે આપણે ઓઇક એસિડ જેમ કે મિથેનોઇક એનહાઇડ્રાઇડ, ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, બરાબર. તો જે એનું સફિક્સ છે એ સફિક્સ તરીકે શું લાગશે? તો કે ઓઇક એનહાઇડ્રાઇડ. ઓકે, આપણે એના સિમ્પલી એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલની અંદર આપણે એનું ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ કંઈક આવું છે કે એચ સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ એચ. મેં શું વાત કરેલી? તો કે એક્ઝામ્પલ આપણે જોઈએ એસિડ એનહાઇડ્રાઇડ. અહીંયા એનહાઇડ્રાઇડ જે ફંક્શન ગ્રુપ છે સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ, બંને સાઈડ આરની જગ્યાએ મેં હાઇડ્રોજન છે એટેચ કરેલા છે. ઓકે, ચલો એનું હવે જે નોમેનક્લેચર છે એ નોમેનક્લેચર આપણે જોવા જઈએ તો કે જેનું આઈયુપીએસસી અને કોમન નેમ આપણે બંને છે એ નોમેનક્લેચર જોવાના છે. તો આઈયુપીએસસી અને કોમન નેમ, રાઈટ. આઈયુપીએસસી અને કોમન નેમની અંદર ચાલો તો હવે આઈયુપીએસસી નોમેનક્લેચર છે આપણે એ રીતના ડિસ્કસ કરીશું કે જેનું એનહાઇડ્રાઇડ એટલે કે આઈયુપીએસસીની પાછળ OIC એટલે કે ઓઇક એનહાઇડ્રાઇડ છે એ નોમેનક્લેચરની અંદર લાગશે, બરાબર. તો આની અંદર
તો કે મિથેનોઇક એનહાઇડ્રાઇડ. શું લાગશે? મિથેનોઇક એનહાઇડ્રાઇડ. બરાબર. તો કે એની અંદર પોર્શન આપણે જોઈએ તો કે જો HC ડબલ બોન્ડ O, HC ડબલ બોન્ડ O. બરાબર, આ રીતના આપણે ડિવાઈડ કરીએ તો મિથેનોઇક એસિડ મિથેનોઇક એનહાઇડ્રાઇડ. ઓકે. જો એનું કોમન નેમ જોવું હોય તો જેમ આપણે ફોર્મિક એસિડ બોલતા હતા, જેને આપણે ફોર્મિક એસિડ HCOOH ને ફોર્મિક એસિડ આપણે કોમન નેમ તરીકે કહેતા હતા, અહીંયા ફોર્મિક એસિડ એટલે શું લાગશે તો કે એનહાઇડ્રાઇડ. ફોર્મિક એનહાઇડ્રાઇડ. ઓકે, ફોર્મિક એનહાઇડ્રાઇડ. ચાલો આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સેકન્ડ એક્ઝામ્પલ આપણી પાસે તો કે આપણે હાઇડ્રોજન છે રિમૂવ કરી અને તે જગ્યાએ આપણે કાર્બનને એડિશન કરીએ તો કે CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O CH3. ચાલો હવે આપણે આનું IUPAC અને કોમન નેમ જોઈએ. IUPAC અને કોમન નેમ. ચાલો IUPAC અને કોમન નેમ શું જોવા મળશે આપણે તો કે IUPACની અંદર આપણે જોવા જઈએ તો કે એની અંદર આપણે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ એટલે કે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. બરાબર, જે પહેલાંની અંદર મિથેનોઇક હતું, સેકન્ડની અંદર ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. રાઈટ. અને જેનું કોમન નેમ છે એ એસિટિક એનહાઇડ્રાઇડ. એસિટિક એસિડનો જે મોલેક્યુલ છે, બરાબર, CH3COO, રાઈટ, જે પોર્શન છે એટલે કે એસિટિક એનહાઇડ્રાઇડ. રાઈટ. આ રીતના કોઈ એક્ઝામ્પલ છે આપણે આગળ લઈએ અને એના ઉપરથી નોમેનલેક્ચર બનશે. ચલો અહીંયા આપણે પહેલાની સાઈડમાં છે હાઇડ્રોજન લખેલા હતા. ઓકે. થર્ડ એક્ઝામ્પલ છે એ તમારા પ્રેક્ટિસ માટે હું આપી છું. ચાલો બંને છે એને હું કોમન છે એ કમ્બાઈન કરું છું. CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O H. રાઈટ. પહેલાની અંદર આપણે જો CH3 C ડબલ O એટલે કે જે સેકન્ડ એક્ઝામ્પલ છે જેને આપણે કીધેલું હતું ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. ઇથેનોઇક મિથેનોઇક એનહાઇડ્રાઇડ. બરાબર, જેનું નોમેનલેક્ચર આપણે જોવા જઈએ તો ઇથેનોઇક મિથેનોઇક એનહાઇડ્રાઇડ. રાઈટ, જેનું નોમેનલેક્ચર તરીકે આપણે કહી શકાય. ચલો તો ઇથેનોઇક, ત્યારબાદ મિથેનોઇક, છેલ્લે ફંક્શન ગ્રુપનું સફિક્સ એનહાઇડ્રાઇડ. રાઈટ. આ જે એક્ઝામ્પલ છે આપણે એસિડ એનહાઇડ્રાઇડના એક્ઝામ્પલ તરીકે આપણે લીધેલા છે. રાઈટ. ત્યારબાદનું જે ફંક્શન ગ્રુપ છે એના વિશે આપણે હવે ડિસ્કસ કરીએ. નેક્સ્ટ જે ફંક્શન ગ્રુપ છે એ એસિડ હેલાઇડ. ઓકે, એસિડ હેલાઇડ જેને આપણે ફંક્શન ગ્રુપની અંદર દર્શાવીએ તો કે હેલાઇડ એટલે કે હેલોજન. ઓકે, એસિડ એટલે C ડબલ બોન્ડ O, એની સાથે જે છે એ હેલોજન છે જોડાયેલો હશે. રાઈટ. હવે એની અંદર નોમેનલેક્ચરની અંદર તો કે સફિક્સની પાછળ આપણે સફિક્સ જોવા જઈએ તો કે સફિક્સ શું જોવા મળશે આપણે તો કે જે કોઈ એક્ઝામ્પલ હોય મિથેનોઇલ ક્લોરાઇડ, ઇથેનોઇલ ક્લોરાઇડ, બરાબર, તો પાછળ જેનું સફિક્સ છે એ શું લાગશે તો કે OYL અને જે નોમેનલેક્ચરની પાછળ જેનું નામ છે એ હેલાઇડ. ઓકે, OYL હેલાઇડ. આ રીતના એનું છે નોમેનલેક્ચર લાગશે. બરાબર. સિમ્પલી આપણે એક એક્ઝામ્પલ દ્વારા એસિડ હેલાઇડ છે આપણે જોઈએ તો કે CH3COCl આપણે બધાને ખબર હશે. બરાબર. કોમન નેમ શું છે આનું? એસિટાઇલ ક્લોરાઇડ. કોમન નેમ એસિટાઇલ ક્લોરાઇડ. હેલાઇડ તરીકે છે એ ક્લોરીન જોડાયેલો છે એટલે હેલાઇડમાં આપણે શું લખેલું છે? ક્લોરાઇડ.
બરાબર, બ્રોમિન હોય તો બ્રોમાઇડ. ઓકે, એ રીતનાનું છે નોમેનલેક્ચર લાગશે. આઈયુપીએસસી નોમેનલેક્ચર આપણે જોવું હોય તો પાછળ સફિક્સની પાછળ છે ઓ વાય એલ અને હેલાઇટ છે એ જોવા મળશે આપણે. ચાલો, અહીંયા આપણે તો કે મિથાઇલ જોવા મળશે. બરાબર, એની પાછળ તો કે CO એટલે કે જે આપણે હેલાઇડ છે એસિડ હેલાઇડ COCl. બરાબર, ક્લોરાઇડ લાગશે એટલે અહીંયા 1 and 2 ટોટલ છે 2 કાર્બન જોવા મળશે, એટલે કે ઇથેન કહી શકાય. પણ એની પાછળ છે એ OYL છે, પ્રત્યય લાગશે એટલે શું નામ લાગશે? ઇથેનોઇલ ક્લોરાઇડ. બરાબર, આ રીતના આપણે છે ને સિમ્પલી એક્ઝામ્પલ દ્વારા દર્શાવી શકાય. રાઈટ, આ છે એસિડ હેલાઇડ. આપણે છે 1 એક્ઝામ્પલ આપણે જોતા જઈએ અને આપણે છે એ આઈયુપીએસસી નોમેનલેક્ચર અને કોમન નેમ છે આપણે જોતા જઈએ. ચાલો, હવે સાયનાઇડ જોઈએ આપણે. રાઈટ, ત્યાર પછીનું જે ફંક્શન ગ્રુપ છે એ સાયનાઇડ, CN, જેને આપણે કહીએ છીએ નાઇટ્રાઇલ. રાઈટ, આઈયુપીએસસી અને એનું કોમન નેમ છે આપણે જોવાનું છે. તો એની અંદર જે સાયનાઇડ છે, બરાબર, એનું જે અલગ અલગ છે એ નોમેનલેક્ચર જોવા મળશે. તો આઈયુપીએસસી અને જે કોમન નેમ છે એ નાઇટ્રાઇલ છે, એનું કોમન નેમ છે આપણે સાયનાઇડ. શું કહી શકાય? બરાબર, જ્યારે આઈયુપીએસસી પૂછે ત્યારે નાઇટ્રાઇલ લાગશે પાછળ નામ, અને કોમન નામ હશે ત્યારે એ શું લાગશે તો કે સાયનાઇડ. રાઈટ, આપણે અલગ અલગ જોઈએ. ચાલો, પહેલાં આપણે જોઈએ આઈયુપીએસસી એનું કોમન નેમ શું લાગશે અને ત્યારબાદ કોમન નેમમાં શું લાગશે એ આપણે બંને વચ્ચે આપણે ડિસ્કસ કરી લઈએ. ચાલો, સાયનાઇડ. બરાબર, આપણે જે ન્યૂ ફંક્શન ગ્રુપ છે આઈયુપીએસસી એનું જે છે એ શું જોવા મળશે આપણે તો કે આઈયુપીએસસીની અંદર નાઇટ્રાઇલ, આ જે નાઇટ્રાઇલ છે એને આપણે કહીએ છીએ એન. જ્યારે કોમન નેમ છે એ કેવું હશે તો કે સાયનાઇડ. આ જે સાયનાઇડ છે એટલે કે જેને આપણે CN કહીએ છીએ. બરાબર, CN એની પાછળ છે નામ જોવા મળશે. કોમન નેમની પાછળ છે આપણે નામ લગાડવું પડશે, એટલે કે એને સફિક્સમાં. ઓકે, જ્યારે એ નાઇટ્રાઇલ ગ્રુપની અંદર હશે, નાઇટ્રાઇલ ગ્રુપની અંદર, ત્યારે સાઇનો ગ્રુપ લાગશે. કેવું તો કે સાઇનો. એ સાઇનો ગ્રુપ છે એ એના પ્રિફિક્સની અંદર આપણે જોવા મળશે. એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ, આપણે વધારે એક્ઝામ્પલ ક્લિયર થશે. બરાબર, ચાલો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. CH3 CH2 CN, CH3 CH2 CN. ચાલો, હવે આપણે એનું આઈયુપીએસસી અને કોમન નેમ છે બંને આપણે જોઈએ. હવે એની અંદર આઈયુપીએસસી અને કોમન નેમ તો કે પહેલાં આપણે આઈયુપીએસસીની ડિસ્કસ કરીએ. 1, 2 અને 3 કાર્બન છે. આઈયુપીએસસીની અંદર આપણે વાત કરી પ્રમાણે નાઇટ્રાઇલ ગ્રુપ છે અને આપણે કન્સિડર કરી લેવાનું છે. ટોટલ નંબર ઓફ કાર્બન 3, પ્રોપેન અને પાછળ જેનું નામ છે એ નાઇટ્રાઇલ. પ્રોપેન નાઇટ્રાઇલ. બરાબર, અને જ્યારે એની અંદર સેકન્ડ આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે કોમન નેમ, તો કે કોમન નેમ આપણે શું જોવા મળશે તો કે કોમન નેમ આપણે ખબર છે 1 અને 2, અને આપણે છે એ આપણે કન્સિડર કેમાં કરવાનું છે તો કે એને સાયનાઇડની અંદર. બરાબર, તો ટોટલ નંબર ઓફ કાર્બન 1, 2, ઇથાઇલ, અને જે નામ છે આપણે શું લગાડવાનું છે તો કે સાયનાઇડ. ઓકે, આ રીતનાનું છે એ નેમ જોવા મળશે. આ રીતના છે આપણે એક એક્ઝામ્પલ હજી ક્લિયર કરી લઈએ. CH3CN. ચાલો, એનું આઈયુપીએસસી અને કોમન નેમ. રાઈટ, આપણે વાત કરીએ આઈયુપીએસસી નોમેનલેક્ચર. ટોટલ નંબર ઓફ કાર્બન 1, 2, તો શું કહેવાશે? ઇથેન, નાઇટ્રાઇલ. કોમન નેમ તો કે એક જ કાર્બન છે, મિથાઇલ સાયનાઇડ. રાઈટ, આપણે છે બંને ફંક્શન ગ્રુપ વિશે આપણે ડિસ્કસ કરેલી, એસિડ હેલાઇડ એન્ડ સાયનાઇડ. ત્યારબાદ જે ન્યૂ ફંક્શન ગ્રુપ છે આપણે એના વિશે આપણે ડિસ્કસ કરીએ હવે. બરાબર, ચાલો, ન્યૂ ફંક્શન ગ્રુપ છે હવે આપણે જોઈએ એ આલ્ડીહાઇડ, જેને કહીએ છીએ
ઓ આલ્ડીહાઇડ, બરાબર. અને બીજી રીતે દર્શાવવું હોય તો સી ડબલ બોન્ડ ઓ એચ, આ રીતના આપણે છે એને દર્શાવી છે. ચાલો, સફિક્સની પાછળ છે એટલે કે સફિક્સનું જે નેમ છે એ શું જોવા મળશે આપણે, તો કે આલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ છે, બરાબર. એટલે જ્યારે નોમેનલેક્ચર બનશે ત્યારે આપણે કહીએ છીએ મિથેનાલ, પ્રોપેનાલ, ઓકે. આ રીતના આપણે છે એ આઈયુપીએસસીની નોમેનલેક્ચર જોવા મળશે, બરાબર. અને કોમન નેમની પાછળ છે, કોમન નેમની અંદર આપણે શું જોવા મળશે, તો કે આલ્ડીહાઇડ છે એ સફિક્સ જોડાશે, બરાબર. ચાલો, આપણે એનું એક્ઝામ્પલ જોઈએ સિમ્પલી. તો કે CH3, CH2, CH2, CHO. ચાલો, આનું આઈયુપીએસસી અને કોમન નેમ આપણે જોઈએ. આઈયુપીએસસી અને કોમન નેમ આપણે શું જોવા મળશે, તો કે આઈયુપીએસસી અને કોમન નેમ. આઈયુપીએસસી અને કોમન નેમની અંદર તો આપણે જે વાત કરી પ્રમાણે આઈયુપીએસસીમાં પાછળ છે એલ પ્રત્યય છે એ જોડાશે. અહીંયા ટોટલ નંબર ઓફ કાર્બન 1, 2, 3 એન્ડ 4, બરાબર. ટોટલ નંબર ઓફ કાર્બન 1, 2, 3 એન્ડ 4, તો એને આપણે કહીએ છીએ બ્યુટેન. અને પાછળ છે એનો સફિક્સ શું જોડાશે, એલ, તો બ્યુટેનાલ, બ્યુટેનાલ, ઓકે. કોમન નેમની અંદર તો કે પાછળ છે એ આલ્ડીહાઇડ પ્રત્યય જોડાશે. તો એની અંદર જે ટોટલ નંબર ઓફ કાર્બન કેટલા છે, તો કે 4. તો એને આપણે શું રીતે કન્સિડર કરશું, આલ્ડીહાઇડનો છે એટલે એને આલ્ડીહાઇડ તરીકે કન્સિડર કરશું, તો બ્યુટાઇલ આલ્ડીહાઇડ, રાઈટ. આ રીતના આપણે છે એનું નોમેનલેક્ચર જોવા મળશે. હજુ આપણે એક એનું એક્ઝામ્પલ જોઈ લઈએ. એક કાર્બન છે આપણે ડિક્રીઝ કરી દઈએ. ચાલો, આઈયુપીએસસી અને કોમન નેમ છે આપણે શું જોવા મળશે એ આપણે ડિસ્કસ કરીએ. આઈયુપીએસસી નોમેનલેક્ચર છે, ટોટલ નંબર ઓફ કાર્બન 3 એટલે કે પ્રોપેનાલ, પ્રોપેનાલ, રાઈટ. અને કોમન નેમની અંદર પ્રોપિયોનાલ્ડીહાઇડ, જેમ આપણે પ્રોપિયોનિક એસિડ કહીએ છીએ એ રીતના પ્રોપિયોનાલ્ડીહાઇડ. આ રીતનાનું છે નોમેનલેક્ચર આપણે જોવા મળશે, રાઈટ. તો અહીંયા જે આપણે ડિસ્કસ કરેલી એ આલ્ડીહાઇડના જે ફંક્શન ગ્રુપ છે એના વિશે આપણે ડિસ્કસ કરેલી. ત્યારબાદ હવે આપણે એક એક્ઝામ્પલ આની સાથે જ લઈ લઈએ, કીટો ગ્રુપ, ઓકે. અને જેને આપણે કહીએ છીએ કીટોન, રાઈટ. કીટોન ગ્રુપ વિશે આપણે ડિસ્કસ કરીએ. સફિક્સની અંદર આપણે જોવા મળશે, જ્યારે આઈયુપીએસસી નોમેનલેક્ચર જ્યારે કરતા હશું ત્યારે સફિક્સમાં ONE, રાઈટ. એનું આઈયુપીએસસી અને કોમન નેમ વિશે આપણે ડિસ્કસ કરીએ એક બે એક્ઝામ્પલ દ્વારા. ચાલો, CH3, CH2, CH2, C ડબલ બોન્ડ O, CH3, રાઈટ. આપણે એનું છે એક્ઝામ્પલ આઈયુપીએસસી અને કોમન નેમ જોઈએ. ચલો, આઈયુપીએસસી એટલે ટોટલ નંબર ઓફ કાર્બન 1, 2, 3, 4 એન્ડ 5. તો પેન્ટેન વચ્ચે શું આપણે જોવા મળશે ફંક્શન ગ્રુપ, કીટોન ગ્રુપ, બરાબર. કયા નંબરના કાર્બન ઉપર છે, તો કે લોએસ્ટ નંબર ઉપર 1, 2, 3, 4 એન્ડ 5. જો અહીંથી આપણે કન્સિડર કરશું તો આપણે ચોથા નંબરનો કાર્બન ઉપર કીટો ગ્રુપ જોવા મળશે, એટલે લોએસ્ટ નંબર 1, 2, રાઈટ. સેકન્ડ નંબર ઉપર છે આપણે ONE છે પ્રત્યય લાગશે એટલે પેન્ટેન 2 on, બરાબર. જ્યારે એનું કોમન નેમ છે આપણે કેવું જોવા મળશે, મિથાઇલ, પછી ક્યાંય પ્રોપાઇલ જોવા મળે છે આપણે ચેઇનમાં જ છે આપણે મિથાઇલ પ્રોપાઇલ, બરાબર. અને વચ્ચે આપણે શું જોવા મળે છે, કીટો ગ્રુપ, એટલે એને આપણે કહીશું તો કે મિથાઇલ પ્રોપાઇલ કીટોન, રાઈટ. આ રીતના આપણે છે નોમેનલેક્ચર આપણે જોવા મળશે. સિમ્પલ જ એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, CH3, CH2, C ડબલ બોન્ડ O, CH3. ચાલો, આઈયુપીએસસી અને કોમન નેમ આપણે જોવા જઈએ. ટોટલ નંબર ઓફ કાર્બન તો કે 4th. આઈયુપીએસસી શું જોવા મળશે આપણે, તો કે 4th કાર્બન હોય તો એને આપણે કહીએ છીએ બ્યુટેનોન, રાઈટ, બ્યુટેનોન. ચલો, જેનું એક્ઝામ્પલ છે આપણે એનું કોમન નેમ તરીકે આપણે જોઈએ તો કે કોમન નેમ આપણે શું જોવા મળશે, ઇથાઇલ, મિથાઇલ અને કીટોન, ઇથાઇલ, મિથાઇલ એન્ડ કીટોન, રાઈટ. આ રીતના આપણે છે એનું નોમેનલેક્ચર આપણે જોવા મળશે, ઓકે.
ચાલો ત્યારબાદ આપણે જે ડિસ્કસ કરવાની છે એ ફંક્શન ગ્રુપ તરીકે હવે આલ્કોહોલને ડિસ્કસ કરીએ. ચલો નેક્સ્ટ આપણે જે આલ્કોહોલ. ઓકે, આલ્કોહોલની અંદર સફિક્સ આપણે જોઈએ. સફિક્સની અંદર તો કે આલ્કોહોલ છે એટલે ઓ એલ, રાઈટ, ઓ એલ આપણે જોવા મળશે. ચાલો એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે CH3 CH2 CH2 OH. આઈયુપીએસી અને કોમન નેમ, આઈયુપીએસી અને કોમન નેમ આપણે જોઈએ તો કે એનું જે એક્ઝામ્પલ છે એ આઈયુપીએસી દ્વારા આપણે પાછળ છે OL આપણે જોવા મળશે. બરાબર. ટોટલ નંબર ઓફ કાર્બન 1 2 3 જેને આપણે કહીએ છીએ પ્રોપેન, અને 1 નંબરના કાર્બન ઉપર OH ગ્રુપ છે એટલે આલ્કોહોલ તરીકે આપણે શું એટેચ કરશું એને OL, પ્રોપેનોલ, પ્રોપેનોલ. બરાબર. હવે જેનું કોમન નેમ છે એ આલ્કોહોલ છે, આલ્કોહોલ છે તો આપણે ટોટલ નંબર ઓફ કાર્બન 3 એટલે કે પ્રોપાઇલ, એક વેલેન્સી કાર્બનની છે એમાંથી હાઇડ્રોજન રિમૂવ થયેલો છે, પ્રોપાઇલ આલ્કોહોલ. રાઈટ, આ રીતના આપણે છે એનું નોમન લેક્ચર આપણે જોવા મળશે. આલ્કોહોલ છે 3 ટાઈપના હોય, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી, એ તો આપણે ખબર જ છે. એમાંનું આપણું એક્ઝામ્પલ છે એ પ્રાઇમરી આપણે જે લીધેલું છે. બરાબર. હવે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ. આપણે એક એક્ઝામ્પલ CH3 CH OH CH3. ચલો આપણે બ્રાન્ચની અંદર છે OHને આપણે એડિશન કરેલું છે. જો એનું આઈયુપીએસી નામ છે આપણે શું જોવા મળશે તો કે ટોટલ નંબર ઓફ કાર્બન એટલે કે પ્રોપેન, કેટલા નંબરના કાર્બન ઉપર OH ગ્રુપ જોડાયેલું છે તો કે સેકન્ડ, એટલે કે અહીંયા જે સફિક્સમાં છે એ સેકન્ડ નંબર ઉપર છે તો 2OL. રાઈટ, એનું જે કોમન નેમ છે આપણે કેવું જોવા મળશે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. કેવું જોવા મળશે આપણે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. ઓકે, આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આ રીતના આપણે છે એનું નોમેન લેક્ચર જોવા મળશે. ઓકે, ચાલો આપણે વધારાના એક્ઝામ્પલ આપણે નહીં લઈએ તો કે આલ્કોહોલ છે એની અંદર પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી એના છે એક્ઝામ્પલ તરીકે આપણે કન્સિડર કરી શકાય. હવે આપણી પાસે જે નેક્સ્ટ છે એ આલ્કીન અને આલ્કાઇન. એમાંને આપણે ડિસ્કસ કરીએ આલ્કીન વિશે. આલ્કીન એટલે આપણે ખબર છે C ડબલ બોન્ડ C, અને આલ્કાઇન એટલે C ટ્રિપલ બોન્ડ C. એની અંદર સફિક્સની અંદર જોવા મળશે આપણે આલ્કીનમાં ENE. બરાબર. સાથે સાથે આપણે આલ્કાઇનની પણ ડિસ્કસ કરી દઈએ. આલ્કાઇન જેને કહીએ છીએ C ટ્રિપલ બોન્ડ C. સફિક્સની અંદર આપણે જોવા મળશે, શું જોવા મળશે તો કે આલ્કાઇન બોલીએ છીએ પાછળ શું જોવા મળશે YNE. બરાબર. અને પહેલાંની અંદર આપણે ENE છે આપણે જોવા મળશે, એટલે કે આલ્કીન ENE, આલ્કાઇન એટલે પાછળ છે આપણે YNE જોવા મળશે. સિમ્પલ આપણે એક્ઝામ્પલ ખબર છે CH2 ડબલ બોન્ડ CH2 જેને કહીએ છીએ આપણે ઇથિન. રાઈટ, અને એનું જે કોમન નેમ છે એને આપણે કહીએ છીએ ઇથિલિન. રાઈટ, ઇથિલિન. પછી આપણે કોઈ એક્ઝામ્પલ બીજું હોય તો કે આપણે એક્ઝામ્પલ તરીકે ચાલો આપણે નેક્સ્ટ લઈએ એક્ઝામ્પલ CH3 CH ડબલ બોન્ડ CH CH3. આઈયુપીએસી અને કોમન નેમ આપણે શું જોવા મળશે ટોટલ નંબર ઓફ કાર્બન તો કે 4th. સેકન્ડ નંબરના કાર્બન ઉપર ડબલ બોન્ડ જોવા મળશે એટલે સેકન્ડ નંબર કાર્બન ઉપર શું લાગશે ENE તો કે બ્યુટા 2 ઇન. બરાબર. અને જેનું કોમન નેમ છે એ બ્યુટિલિન. આ રીતના આપણે છે નામ જોવા મળશે. આલ્કાઇલની અંદર વાત કરીએ તો કે આલ્કાઇલની અંદર કાર્બન કેટલા બોન્ડ હશે તો કે ટ્રિપલ બોન્ડ, જેને આપણે નામ કહીએ છીએ ઇથાઇન. અને એનું જે કોમન નેમની જગ્યાએ આપણે લઈશું એને એસિટિલિન. ઓકે, આ રીતના એનું નોમેન લેક્ચર આપણે જોવા મળશે. પછી નંબર ઓફ કાર્બન જેમ જેમ ઇન્ક્રીઝિંગ થતા હશે એનું ઇથિલિન, ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન. બરાબર. આ રીતના આપણે છે નંબર જોવા મળશે. પછી સેમ આની જેમ જેટલા નંબર કાર્બન ઉપર હોય તે રીતના આપણે એને નોમેન લેક્ચર આઈયુપીએસની અંદર આપણે એ નંબર દર્શાવી દઈશું. 1 નંબર ઉપર 2 નંબરના કાર્બન ઉપર આપણે ડબલ બોન્ડ જોવા મળશે, અથવા તો અહીંયા ટ્રિપલ બોન્ડ આપણે છે 3 નંબરના કાર્બન ઉપર જોવા મળતો હોય તો આપણે એને લખશું અહીંયા બ્યુટા
3 ઇન બીટા 1 ઇન એ રીતના આપણે છે નોમેનક્લેચર આની અંદર આપણે લખી શકાય. બરાબર. તો આપણે આજે જે ડિસ્કસ કરેલી છે એ નોમેનક્લેચરની અંદર જે ફંક્શન ગ્રુપ છે આલ્કોહોલ, આલ્કિન અને આલ્કાઇન. બરાબર. આ જે સિમ્પલ એક્ઝામ્પલ છે એ ફંક્શન ગ્રુપના આપણે લીધેલા છે. રાઈટ. તો હવે આપણે ડિસ્કસ કરશું નેક્સ્ટ. ચાલો નેક્સ્ટ આપણે જે ફંક્શન ગ્રુપ વિશે ડિસ્કસ કરીએ. હવે લાસ્ટની અંદર ઇથર. ઇથરને આપણે ઓ વડે દર્શાવી શકાય છે. બરાબર. બંને સાઈડ છે કોઈ એક ગ્રુપ જોડાયેલા હશે. સફિક્સની એની અંદર સફિક્સ તરીકે શું જોવા મળશે આપણે? ઓક્સી. ઓકે, ઓક્સી તરીકે આપણે જો મિથોક્સી, ઇથોક્સી એ રીતના આપણે જે નોમેનક્લેચરમાં બોલતા હોય એ રીતના. ચાલો એના એક્ઝામ્પલ દ્વારા આપણે ડિસ્કસ કરીએ. CH3OCH3. આ જે એક કોઈ ઓક્સિજન છે એ એક આલ્કાઇલ ગ્રુપ સાથે આપણે એટેચ કરીશું એટલે મિથોક્સી, મિથેન એવું જેનું કોમન નેમ થશે. બરાબર. એનું જે કોમન નેમ છે કેવું થશે? મિથોક્સી, મિથોક્સી મિથેન. બરાબર. મિથોક્સી મિથેન. જ્યારે એનું કોમન નેમ છે આપણે કેવું જોવા મળશે? તો કે ઇથર લાગશે એટલે કેવું થશે? ડાય મિથાઇલ. બંને ગ્રુપ છે એ સેમ છે. ડાય મિથાઇલ ઇથર, ડાય મિથાઇલ ઇથર. ઓકે. એ રીતના એક સાઈડ આપણે છે કાર્બન જે એડિશન કરી દઈએ વન સાઈડ. તો કે એની અંદર એડિશન કરતાં આપણે કેવું જોવા મળશે? તો કે CH3 CH2O CH3. ચાલો આપણે એનું કોમન નેમ અને આયુપીએસી નોમેનક્લેચર આપણે જોઈએ. તો કે કોમન નેમ આપણે કેવું જોવા મળશે અને આયુપીએસી. તો પહેલાં આપણે વાત કરીએ આયુપીએસી અને ત્યારબાદ આપણે વાત કરીશું કોમન નેમ. ચાલો હવે આયુપીએસી નોમેનક્લેચરની પાછળ તો આપણે ખબર સફિક્સ તરીકે આપણે ઓક્સી જોવા મળશે. ચાલો આપણે એક એડિશન કરી દઈએ મિથોક્સી. અહીંયા બે કાર્બન છે જેને આપણે અહીંયા મિથેન કીધેલું હતું એમ અહીંયા આપણે એને ઇથેન કહેશું. મિથોક્સી ઇથેન. રાઈટ. જ્યારે એનું કોમન નેમ છે આપણે કેવું જોવા મળશે? તો એક બાજુ છે આપણે ઇથેન ગ્રુપ છે ને એક બાજુ મિથાઇલ ગ્રુપ છે. તો અહીંયા જે નોમેનક્લેચરની અંદર આપણે આલ્ફાબેટિકલ નંબરિંગ પ્રમાણે ઇથેન એટલે આપણે ઈ પહેલાં આવશે અને એમ પછી આવશે. ઇથાઇલ, મિથાઇલ, ઇથર, ઇથાઇલ, મિથાઇલ, ઇથર. આ રીતના આપણે છે એનું નોમેનક્લેચર જોવા મળશે. બરાબર. સિમ્પલી જે કોઈ કાર્બનની ચેન આવતી હોય એ પ્રમાણે તમારે છે એ નોમેનક્લેચર આપણને જોવા મળશે. નંબર ઓફ કાર્બન સપોઝ હું કહું કે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઓક્સિજનથી લેફ્ટ હેન્ડ સાઈડ 4 નંબર હોય, 4th કાર્બન હોય. બરાબર. તો એને આપણે ઇથોક્સી જોવા મળશે. 4 નંબરના જે આપણે કાર્બન હોય જેમ આપણે ઇથાઇલ કીધું એમ તો પછી આપણે કેવું જોવા મળશે? બ્યુટાઇલ. બરાબર. આપણે ઇથાઇલ કીધું તો એવું કેવું જોવા મળશે આપણે? બ્યુટેન. બરાબર. અને એનું જે કોમન નેમ છે એ કેવું જોવા મળશે? તો કે બ્યુટાઇલ ઇથર. રાઈટ. એ રીતના આપણે નોમેનક્લેચર છે આપણે જોવા મળશે. તો આ રીતના એક્ઝામ્પલ દ્વારા તમે છે પણ એ સોલ્યુશન કરી શકશો. ઓકે. ચાલો નેક્સ્ટ ફંક્શન ગ્રુપની આપણે ડિસ્કસ કરીએ હવે નાઇટ્રો. નાઇટ્રો ગ્રુપ વિશે આપણે ડિસ્કસ કરીએ. એક્ઝામ્પલ છે આપણે 2-3-3થી સમજશું જેથી કરીને તમને છે એનું વ્યવસ્થિત સોલ્યુશન મળતું રહેશે. ચાલો પ્રિફિક્સની અંદર આપણે જોઈએ નાઇટ્રો ગ્રુપ છે તો એ શું જોવા મળશે? રાઈટ. આ રીતના આપણે જોવા મળશે. પ્રિફિક્સ જોવા મળશે આ વખતે. નાઇટ્રો છે એ પહેલાં નોમેનક્લેચરની અંદર બોલા છે. એક્ઝામ્પલ આપણે જોઈએ CH3NO2 આ રીતના જોવા મળે તો આપણે એને શું કહેશું? નાઇટ્રો મિથેન. એક કાર્બન આપણે એડિશન કરી દઈએ CH3 CH2NO2 એને આપણે શું કહેશું? નાઇટ્રો ઇથેન. આ રીતના છે આપણે નોમેનક્લેચર જોવા મળશે. બરાબર. પછી 3 કાર્બન હોય તો એને આપણે શું કહેશું? નાઇટ્રો પ્રોપેન. એક એક્ઝામ્પલ છે એ આપણે અલગથી લઈએ CH3CH3 અને એ જે વચ્ચેનો કાર્બન છે એની સાથે આપણે NO2 ગ્રુપ એડિશન કરી દઈએ તો અહીંયા સેકન્ડરી નંબર જે વચ્ચેનો કાર્બન છે એટલે કે 1 2 સેકન્ડ નંબરના કાર્બન ઉપર આપણે નાઇટ્રો ગ્રુપ જોવા મળશે. 2 નાઇટ્રો
1 2 3 એટલે પ્રોપેન આ રીતના છે આપણે નોમેનક્લેચર જોવા મળશે બરાબર. ત્યારબાદ હવે આપણે ડિસ્કસ કરીએ જે લાસ્ટ ફંક્શન ગ્રુપ છે એ આપણે કહીશું હેલોજન. ઓકે, હેલોજન એટલે એને કહે છે સિમ્પલી હેલો. રાઈટ, પ્રિફિક્સ આપણે જોવા મળશે, શું જોવા મળશે? પ્રિફિક્સ હેલો. કોઈ પણ નોમેનક્લેચર ભણશું ત્યારે આપણે હેલો છે એ આપણે પહેલાં ભણશું, પછી ક્લોરીન હોય તો એ ક્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો, એ રીતના આપણે છે એ નામ રાખીશું બરાબર. ચાલો, CH3CH2Cl, ચાલો એનું કોમન નેમ છે આપણે અને આયુપીએસી નોમેનક્લેચર છે આપણે જોઈએ તો કે પહેલાં કોમન નેમ આપણે જોઈ લઈએ, ત્યાર પછી આપણે જોઈશું એનું આયુપીએસી નોમેનક્લેચર. ચાલો, કોમન નેમ આપણે શું જોવા મળશે તો કે મિથાઇલ ક્લોરાઇડ. જો 1 કાર્બન સાથે ક્લોરીન જોડાયેલ મિથાઇલ, અહીંયા આપણે 2 કાર્બન છે તો એને આપણે શું કહેશું? ઇથાઇલ ક્લોરાઇડ બરાબર, ક્લોરાઇડ. આ રીતના આપણે છે એ નેમ જોવા મળશે. રાઈટ, આયુપીએસી નોમેનક્લેચર તો કે ક્લોરો છે આપણે હેલો પહેલાં બોલવાનું છે, ક્લોરો ઇથેન, ક્લોરો ઇથેન. રાઈટ, આ રીતના સિમ્પલી જેમ આપણે NO2 ને છે સેકન્ડ નંબરની પોઝિશન ઉપર આપણે રાખેલું હતું એ રીતના આપણે એક એક્ઝામ્પલ આપણે વધારે લઈએ. CH3CH એની સાથે એટેચ થયેલું છે, CH3CH2CH એની સાથે છે બ્રોમિન એટેચ થયેલું છે, CH2 અને CH3. ચાલો, આ નંબરનું જે છે આપણે નોમેનક્લેચર આપીએ બરાબર. તો જે અહીં આપણે જોવા મળશે કે જે સેકન્ડ નંબરના કાર્બન ઉપર કોઈ એક છે એ બ્રાન્ચની અંદર જોડાયેલું છે, જ્યારે આપણે આ બાજુથી નંબરિંગ આપશું ત્યારે થર્ડ નંબરના કાર્બન ઉપર જોડાયેલું. તો નંબરિંગની જે પોઝિશન છે 1 2 3 4 5 અને 6, ટોટલ નંબર ઓફ કાર્બન છે 6, જેને આપણે જે ચેઇન પ્રમાણે આપણે જોઈએ તો એનું જે પેરેન્ટ્સ નેમ છે એ હેક્ઝેન્સ આપણે જોવા મળશે. સેકન્ડ નંબરના કાર્બન ઉપર આપણે મિથાઇલ ગ્રુપ જોવા મળશે અને ફોર્થ નંબરના કાર્બન ઉપર આપણે બ્રોમિન જોવા મળશે બરાબર. તો નોમેનક્લેચર આલ્ફાબેટિકલ નંબર પ્રમાણે બ્રોમિનમાં આપણે શું પહેલાં જોવા મળશે? બી, અને મિથાઇલમાં આપણે એમ જોવા મળશે. તો બી છે એ આલ્ફાબેટિકલ પ્રમાણે પહેલાં આવશે તો કે ફોર્થ નંબરના કાર્બન ઉપર આપણે બ્રોમો છે, ફોર્થ શું જોવા મળશે? બ્રોમો, ફોર્થ બ્રોમો, 2 મિથાઇલ હેક્ઝેન. ઓકે, આ રીતના આપણે છે એ નોમેનક્લેચર જોવા મળે. તો અત્યારે આપણે જે આગળનો લેક્ચર અને આ જે લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરેલી એ નોમેનક્લેચર ઓફ આયુપીએસી નોમેનક્લેચર ઓફ ફંક્શન ગ્રુપ એના વિશે આપણે ડિસ્કસ કરેલી છે. ઓકે, થેન્ક યુ.